ગુજરાત માંગે એક જ પરીક્ષા. ગુજરાતના યુવાનો જો સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી હોય તો એક જ પરીક્ષા અને સીધી નોકરી આ બેસ્ટ સિસ્ટમ છે. બરાબર, તમારે પરીક્ષાની જે પ્રમાણે મેથડ રાખવી એ પ્રમાણે રાખો, પણ સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય. કારણ કે ઘણા સમયથી યુવાનો તૈયારી કરી રહ્યા છે અને બહુ બધી રિક્રુટમેન્ટ આવી રહી છે. સીસી ગઈ વખતની બહુ લાંબી ચાલી નોર્મલાઇઝેશનની પ્રોસેસ થઈ અને પછી ઓનલાઈન પરીક્ષા અને વળી પછી હવે નક્કી કર્યું ઓફલાઈન પરીક્ષા. તો સરકાર દ્વારા એક એવું સરસ મજાનું આયોજન કરવામાં આવે કે જેથી ભરતી પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય. અને ખાસ હવે સીસીના નવા નિયમો જીએડીએ બનાવ્યા છે. હવે સમજો કે રેવન્યુ તલાટીની અંદર જે નિયમો આવ્યા હતા એવા જ નિયમો આપણને સીસી માટે આવવાના છે. પરંતુ એમાં ભરતી પ્રક્રિયા બહુ લાંબી થઈ જાય છે અને પંચાયત ભરતીમાં જો એવા નિયમ લાવવામાં આવે તો ખરેખર એ યોગ્ય નથી. બરાબર, એક જ પરીક્ષા સીધી નોકરી એ સારામાં સારી સિસ્ટમ છે ને એમાં તમારે જે સિલેબસ રાખવો એ રાખો, પણ સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો ગુજરાતના વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમનો જોમ જુસ્સો અને ઉત્સાહ જળવાઈ રહે. નહીંતર શું થશે કે ભાઈ પરીક્ષાની પ્રક્રિયા જ એટલી બધી લેન્ધી થઈ જાય છે અને એટલો બધો સમય સુધી ભરતી પ્રક્રિયા ચાલતી હોય છે કે વિદ્યાર્થીઓ છે એ થાકી જાય છે. હાલ જીપીએસસીમાં જે થઈ રહ્યું છે કે ભાઈ 12 મહિના સુધી મેઇન્સનું રિઝલ્ટ ના આવે તો ધીસ ઇઝ નોટ ફેર. એ રીતે ક્લાસ 3માં ન થવું જોઈએ અને ક્લાસ 3ની અંદર એક જ પરીક્ષા લેવાય એ વિદ્યાર્થીઓના હિતમાં છે અને એમાં જે કંઈ સિલેબસ નક્કી કરવો હોય એ પ્રમાણે કરી અને લઈ શકાય છે. તો એક જ પરીક્ષા ગુજરાત માંગે એક જ પરીક્ષા, યુથ માંગે એક જ પરીક્ષા. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.